તો 10 નંબરનો ક્વેશ્ચન મેં ગઈકાલે પૂછ્યો હતો કે અંડર ધી ભારતીય ન્યાય સંહિતા 2023 ધી પ્રોનાઉન હી ઇઝ યુઝ ફોર કોના માટે હી શબ્દનો ઉપયોગ થાય છે? મેલ, પુરુષ, ફિમેલ, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર કે પછી ઉપરોક્ત તમામ? તો પ્રશ્ન નંબર 10માં આપ સૌને કહ્યું હતું કે આપ સૌ કોમેન્ટમાં જવાબ જરૂરથી આપજો અને આપ સૌએ જે જવાબો આપ્યા છે એકદમ સાચા છે. પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ બનશે ડી, ઉપરોક્ત તમામ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે, ભારતીય ન્યાય સંહિતા 2023, જેના ખાસ કરીને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20 જે હવે શેડ્યુલ છે એના માટે આજે આપણે મોક ટેસ્ટ નંબર 1માં પાર્ટ નંબર 2માં આગળ વધીશું ને બીજા બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજે જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 છે, અંડર ધી ભારતીય ન્યાય સંહિતા ઇલીગલ મીન્સ, ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગેરકાયદેસરનું મિનિંગ શું થાય છે? ઓપ્શન એ, એવરીથિંગ વિચ ઇઝ એન ઓફેન્સ, દરેક વસ્તુ જે ગુનો છે. ઓપ્શન બી, એવરીથિંગ વિચ ઇઝ પ્રોહિબિટેડ બાય લો, કાયદા દ્વારા પ્રતિબંધિત દરેક વસ્તુ. એવરીથિંગ વિચ ફર્નિશિસ ગ્રાઉન્ડ ફોર સિવિલ એક્શન, નાગરિક સિવિલ એક્શન લેવા માટે, સિવિલ કાર્ય માટે આધાર પૂરો પાડતી એવી દરેક વસ્તુ. ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. શું આવે સાચો જવાબ? તો ભારતીય ન્યાય સંહિતા હેઠળ ઇલીગલ એટલે ગેરકાયદેસરની વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે, જો આપને આન્સર્સ આવડતા હોય તો લાઈવ ચેટમાં ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. ઓકે, તો શું જવાબ આવશે અહીંયા? ગેરકાયદેસર પર્ટિક્યુલર એની વ્યાખ્યા આપેલી છે. તો ગેરકાયદેસર એટલે દરેક વસ્તુ જે ગુનો બનતો હોય, જે કાયદાથી પ્રતિબંધિત હોય ને જેના માટે સિવિલ એક્શન લઈ શકાય, તો એવું દરેક વસ્તુ બને ને એટલા માટે 11 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર બની જશે ડી, ઓલ ઓફ ધી અબોવ. ડી વિલ બી કરેક્ટ આન્સર. ઉપરોક્ત તમામ સાચા છે ઇલીગલ માટે, એટલે ડી સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 12 જોઈએ. અંડર ધી ભારતીય ન્યાય સંહિતા 2023 ધી ટર્મ ઇન્જરી મીન્સ એની હા. ઈજા શબ્દનો અર્થ શું થાય છે? ઇલીગલી કોઝ ટુ અ પર્સન ઇન બોડી એન્ડ માઇન્ડ, ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિને શરીર અને મનથી કરવામાં આવી હોય તે ઈજા છે. ઇલીગલી કોઝ ટુ અ પર્સન ઇન બોડી એન્ડ પ્રોપર્ટી, મિલકત અથવા શરીરને થયેલું નુકસાન. ગેરકાયદેસર રીતે શરીર વ્યક્તિ, શરીર પર, મન, પ્રતિષ્ઠા અને મિલકત પર થયેલું નુકસાન, કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો પ્રશ્ન નંબર 12ની વાત કરીએ તો આપણે જ્યારે ઈજાની વાત કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ, અને ત્યારે ઈજા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ છે અને પ્રશ્નો પણ પૂછાય છે વારંવાર, તો તમને ખાસ આવડવા જોઈએ. આવા પ્રશ્નો બને પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને એટલા માટે હું વારંવાર કહું છું તમને કે આવા પ્રશ્નો જ્યારે પણ બનશે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જશે. તો શું આવે જવાબ અહીંયા? ખાસ કરીને જ્યારે આપણે મોક ટેસ્ટ નંબર 1માં 12 નંબરના પ્રશ્નની વાત કરી રહ્યા છે તો 12માં સાચો જવાબ સી બનશે. એવું દરેક ઇન્જરી કે જે બોડી, માઇન્ડ, રેપ્યુટેશન અથવા પ્રોપર્ટીને થાય તો ઇન્જરીની વાત છે અને એટલા માટે સી જવાબ અહીંયાથી સાચો બની જશે. પ્રશ્ન નંબર 13 જોઈએ. ધી ડેફિનેશન ઓફ મૂવેબલ પ્રોપર્ટી અંડર ભારતીય ન્યાય સંહિતા એક્સક્લુડ, જંગમ મિલકતની વ્યાખ્યામાં કોણ બાકાત છે? કઈ વસ્તુ બાકાત રહેશે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ? જમીન, પૃથ્વી સાથે જોડાયેલી વસ્તુઓ, ધરતી સાથે જોડાયેલી વસ્તુઓ. થિંગ્સ પરમાનન્ટલી ફાસ્ટન ટુ એનીથિંગ વિચ ઇઝ અટેચ ટુ ધી અર્થ, પૃથ્વી સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ જે કાયમી રીતે જોડાયેલી હોય તે, કે ઉપરોક્ત તમામ. તો જ્યારે આપણે જંગમ મિલકતની વાત કરીએ છીએ ને એમાંથી બાકાત રહેતી વસ્તુઓની વાત હોય તો જમીન પણ આવે, પૃથ્વી સાથે જોડાયેલી વસ્તુઓ પણ આવે અને એ જ રીતે કાયમી રીતે પૃથ્વી સાથે જોડાયેલી વસ્તુઓ પણ એમાં આવી જશે ને એટલા માટે 13 નંબરમાં સાચો જવાબ શું બની જાય? 13માં સાચો જવાબ ડી બની જશે. ફ્રેન્ડ્સ, આ પણ એક સિમ્પલ ક્વેશ્ચન હતો જે વારંવાર પૂછાઈ શકે એવો છે. પ્રશ્ન નંબર 14 જોઈએ. અંડર ધી ભારતીય ન્યાય સંહિતા 2023 કોમન ઇન્ટેન્શન મીન્સ, ભારતીય ન્યાય સંહિતા હેઠળ સામાન્ય હેતુનો શું અર્થ થાય છે? સિમિલર ઇન્ટેન્શન એટલે સમાન હેતુ, સેમ ઇન્ટેન્શન એટલે એક જ હેતુ, શેરિંગ ઓફ ઇન્ટેન્શન બાય ઓલ પર્સન બધા વ્યક્તિઓ દ્વારા ઈરાદાની વહેંચણી, કે કોમન પ્લાસ સામાન્ય યોજનાઓ. શું આવે સાચો જવાબ? તો જ્યારે આપણે બીએનએસ હેઠળ સામાન્ય હેતુની વાત કરીએ, કોમન ઇન્ટેન્શનની વાત કરીએ તો 14માં સાચો જવાબ સી બનશે, શેરિંગ ઓફ ઇન્ટેન્શન બાય ઓલ પર્સન્સ. દરેક વ્યક્તિ જ્યારે ઈરાદાની વહેંચણી કરી લે તો એને આપણે કોમન ઇન્ટેન્શન કહીએ. દરેકનો હેતુ એક જ હોય, ધેટ ઇઝ કોમન ઇન્ટેન્શન. એટલા માટે 14માં સાચો જવાબ સી બની જશે.
પ્રશ્ન નંબર 15 જુઓ. હાઉ મેની કાઇન્ડ્સ ઓફ પનિશમેન્ટ આર પ્રોવાઇડેડ ઇન સેક્શન નંબર 4 ઓફ ભારતીય ન્યાય સંહિતા 2023? ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 4 હેઠળ કેટલા પ્રકારની સજાઓની જોગવાઈ છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે ને, શાંતિથી વિચારીને જવાબ આપજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું. 6 પ્રકાર, 4 પ્રકાર, 5 કે 7 પ્રકાર? શું આવે સાચો જવાબ? તો 15 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે એ. 6 પ્રકારની સજાઓ છે. આપ કલમ નંબર 4 જુઓ, તેમાં 6 પ્રકારની સજાઓની વાત છે ને, એટલા માટે અહીંયાથી એ સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 16 જોઈએ. In calculating fraction of the term of punishment, section number 6 of BNS prescribed that imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for. તો અહીંયા કહે છે કે સજાની શરતોના અપૂર્ણાંકની ગણતરી કરતી વખતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 6 શું નિર્ધારિત કરે છે કે આજીવન કેદ એટલે કેટલી સજાના સમકક્ષ ગણવામાં આવશે? 10 વર્ષ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. 14 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ? આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જ્યારે આપણે આજીવન કેદની સજાની વાત કરીએ છીએ તો કલમ 6 એવું સમજાવે છે કે આજીવન કેદ એટલે 20 વર્ષની સજા સમકક્ષ ગણાય. આજીવન કેદ એટલે કેટલા વર્ષની સજા સમકક્ષ ગણાય? 20 વર્ષને. એટલા માટે 16માં સાચો જવાબ સી બની જશે. 17 જુઓ. Where no sum is expressed to which a fine may extend, that the amount of fine to which the offender may be liable will be. અહીંયા કહે છે કે જ્યાં દંડની રકમ સ્પષ્ટપણે આપવામાં આવી નથી તો ગુનેગારને જે દંડ કરવાનો છે કેટલો કરવાનો? નોટ એક્સીડિંગ ₹50,000, 50,000 રૂપિયાથી વધારે નહીં. નોટ એક્સીડિંગ ₹25,000, 25,000 રૂપિયાથી વધુ નહીં. નોટ એક્સીડિંગ ₹10 લાખ, 10 લાખથી વધુ નહીં. કે અનલિમિટેડ બટ નોટ એક્સેસિવ, અમર્યાદિત પરંતુ વધુ પડતો નહીં. શું આવે સાચો જવાબ? તો ભારતીય ન્યાય સંહિતામાં એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યાં દંડની રકમ નિશ્ચિત ન હોય, સ્પષ્ટપણે આપી ન હોય, તો દંડની રકમ અમર્યાદિત હોય પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં. અને એટલે ડી જવાબ અહીંયાથી સાચું બનશે. ડી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, તો 17માં સાચો જવાબ ડી, અનલિમિટેડ બટ નોટ એક્સેસિવ. વધુ પડતો ન હોય, અમર્યાદિત છે પણ વધુ પડતો ન હોય. 18 જોઈએ. અંડર સેક્શન 11 ઓફ ધી BNS, ધી મેક્સિમમ લિમિટ ઓફ સોલિટરી કન્ફાઇનમેન્ટ ઇઝ. BNSની કલમ 11 હેઠળ એકાંત કારાવાસની મહત્તમ મર્યાદા કેટલી છે સોલિટરી કન્ફાઇનમેન્ટની? 1 વર્ષ, 2 વર્ષ, 3 મહિના, 6 મહિના? તો આ પણ એક બહુ જ અગત્યનો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ. સાચો જવાબ બનશે સી, 3 months. સૌથી વધારે મહત્તમ મર્યાદાની વાત છે એકાંત કેદની, તો સી સાચો જવાબ છે. 3 મહિના અહીંયાથી કરેક્ટ આન્સર બની જશે. ધેન 19 જુઓ. Be is drowning and insensible. In order to save his life, pulls him out of the water with hook which injures him. A is guilty of. બી નામનો વ્યક્તિ ડૂબી રહ્યો છે અને અસંવેદનશીલ બની ગયો છે. એ તેનો જીવ બચાવવા માટે તેને હુક વડે પાણીમાંથી બહાર કાઢે છે અને હુકથી એ વ્યક્તિને ઈજા થાય છે. એ કયો ગુનો કર્યો કહેવાય? ઓપ્શન એ યુઝિંગ ક્રિમિનલ ફોર્સ, ગુનાહિત બળનો ઉપયોગ. ઓપ્શન બી વોલેન્ટરી કોઝિંગ હર્ટ, સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું. વોલેન્ટરી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ, ગંભીર ઈજા પહોંચાડી સ્વેચ્છાએ, કે નો ઓફેન્સ. તો સીધી વાત છે, કોઈ વ્યક્તિ ડૂબી રહ્યો હોય અને એનો અસંવેદનશીલ છે ત્યારે એનો જીવ બચાવવા માટે શુદ્ધ બુદ્ધિથી એને હુક વડે પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો એની ઈજા થાય તો કોઈ ગુનો બને નહીં. આ સામાન્ય અપવાદ છે અને એટલા માટે અહીંયા જવાબ બને 19માં ડી, કોઈ ગુનો બને નહીં. ક્વેશ્ચન નંબર 20 અને જેનો આન્સર હંમેશાની જેમ આપ સૌએ મને નીચે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આન્સર આપવાનો છે. એવરી પર્સન હેઝ રાઇટ સબ્જેક્ટ ટુ સેક્શન 37 ટુ ડિફેન્ડ ધ પ્રોપર્ટી અગેન્સ્ટ એની ઓફ ધી ફોલોઈંગ. કલમ 37ને આધીન દરેક વ્યક્તિને નીચેના કોઈ પણ કૃત્ય સામે મિલકતનો બચાવ કરવાનો અધિકાર છે. કયા કૃત્યો સામે? થેફ્ટ, રોબરી, મિસચીફ, ટ્રેસપાસ, ચોરી, લૂંટ, તોફાન, અતિક્રમણ. અટેમ્પ્ટ ટુ કમિટ થેફ્ટ, રોબરી, મિસચીફ, ટ્રેસપાસ, ચોરી, લૂંટ, તોફાન, અતિક્રમણ કરવાનો પ્રયાસ. થેફ્ટ, રોબરી, મિસચીફ, ટ્રેસપાસ, ચીટિંગ, ચોરી, લૂંટ, તોફાન, અતિક્રમણ, છેતરપિંડી, કે એ અને બી બંને? શું આવે સાચો જવાબ એ મને નીચે કોમેન્ટ કરીને આપ સૌએ જરૂરથી જણાવવાનો છે.
આઈ હોપ સો આજના કોન્સેપ્ટમાં આપ સૌને ક્લિયર થયા હશે. જે પણ કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ખાસ કરીને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે છે એ ક્લિયર થઈ ગયા હશે. જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી અગત્યના વિડીયોઝ હવે આવવાના જ છે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં આપ સૌને મળી જશે. તો આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. નીચે કોમેન્ટ બોક્સમાં સાચું આન્સર કોમેન્ટ જરૂરથી કરજો. મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.